તો દર્શક મિત્રો, તમને તો ખબર છે કે ચેતરભાઈ વસાવા ઘણા ટાઈમથી જેલની અંદર છે. તો નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું ફરીવાર હાર્દિક સ્વાગત છે. તો દર્શક મિત્રો, ચેતર વસાવા 2 થી 2.5 મહિનાથી જેલની અંદર છે. મિત્રો, ઘણા બધા લોકોએ સપોર્ટ પણ કર્યો ચેતરભાઈ વસાવા જેલની બહાર આવી જાય, પરંતુ ચેતરભાઈ વસાવા જેલની બહાર નહીં આવ્યા. ચેતરભાઈ વસાવા જેલની બહાર આવે તે માટે રેલીઓ કાઢવામાં આવી અને સભાઓ પણ ભરવામાં આવી, છતાં ચેતરભાઈ વસાવા જેલની બહાર નહીં આવ્યા. અને મિત્રો, મોટા વકીલો પણ ચેતરભાઈ વસાવાને છોડાવવા આવ્યા હતા. ચેતરભાઈ વસાવાની જામીન અરજીની સુનાવણી હોય છે ત્યારે તેમના જામીન રદ કરી દેવામાં આવે છે અને નવી તારીખ આપવામાં આવે છે. તારીખો ઉપર તારીખ આપવામાં આવે છે, પરંતુ ચેતરભાઈ વસાવા જેલની બહાર આવતા નથી. કેમ દર્શક મિત્રો, ચેતર વસાવા સાથે આવું થાય છે અને ડેડિયાપાડાના લોકો પણ રાહ જોઈને બેઠા છે કે અમારા ધારાસભ્ય જેલની બહાર ક્યારે આવે. તો દર્શક મિત્રો, તમને શું લાગે છે કે ચેતર વસાવા જેલની બહાર ક્યારે આવશે? તમને તો ખબર છે કે જ્યારે તેમના જામીન અરજીની સુનાવણી હોય છે ત્યારે તેમના જામીન રદ કરી દેવામાં આવે છે અને નવી તારીખો પર તારીખ આપવામાં આવે છે, છતાં ચેતર વસાવા જેલની બહાર આવતા નથી. અને દર્શક મિત્રો, ચેતરભાઈ વસાવાની જામીન અરજીની સુનાવણી 11 સપ્ટેમ્બરના રોજ થવાની હતી, પરંતુ જામીન રદ થયા હતા અને તેમને કોર્ટમાંથી હાઈકોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા અને તેના પછી બીજી નવી તારીખ આપવામાં આવી નથી. અને તેના પછી કઈ નવી તારીખ આપવામાં આવે છે મિત્રો, જે આગળ કંઈ પણ અપડેટ મળશે તે તમારા સુધી અમે પહોંચાડીશું, એટલે તમે પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને આગળ શેર કરી દેજો અને વિડીયોને પણ લાઇક કરવાનું ભૂલતા નહીં. દર્શક મિત્રો, ચેતર વસાવાની જામીન અરજીની તારીખ કેટલા વખત આપવામાં આવે છે અને જેટલા વખત આપવામાં આવે છે એટલા વખત તેમના જામીન રદ કરી દેવામાં આવે છે અને બીજી નવી તારીખો પર તારીખ આપવામાં આવી છે. અને લોકો એવું કહી રહ્યા છે કે ચેતર વસાવા સાથે આવું કેમ થાય છે અને કેમ ચેતરભાઈ વસાવાના જામીન રદ કરી દેવામાં આવે છે, એવું લોકો કહી રહ્યા છે. તો દર્શક મિત્રો, આગળ કંઈ પણ અપડેટ મળશે તે તમારા સુધી પહોંચાડીશું. તો આજના વિડીયોમાં આટલું જ. મળીએ આપણે એક નવા વિડીયો સાથે.